મિત્રો કેમ છો? બધા મજામાં જશો? આપણે એવું જ એક ડિસ્કવરમાં પીસ લઈને આવી ગયા છે આજે. તો આપણે આ પીસમાં પૂરી માહિતી દેવાની છે. જેમાં આપણે હાઇડ્રોલિક સિસ્ટમ આખી આપેલી છે. જેમાં આપણે કંટ્રોલ સ્વિચ આપેલી છે, જેનાથી પાછળનું સાથી હેઠા ઊંચું થાય. થાળીવાળી વ્હીલ પ્લેટ અને 16 શાફ્ટિંગ આવશે. શાફ્ટિંગની જાળી રહેશે 16 થી 24. બીજી વસ્તુની વાત કરો તો બેસવા માટે ટ્રેક્ટર ટાઈપ મુલાયમ સીટ આપેલી છે. પાછળ પાટિયા અને સાથી કંટ્રોલ કરવા માટે એડજસ્ટેબલ 2 બંને સાઈડ હેઠે ઉપર બંને સાઈડ બાવડા સિસ્ટમ. પાછળ આપણે ઘોડી આપેલી છે. મિની ટ્રેક્ટરની રેડીમેડ સેવું ક્રાળ કરવા માટે ટોપલિંગ આપેલી છે. ફૂલ સિસ્ટમ સાથે આપેલું છે અને આપણે ગિયરબોક્સ સિસ્ટમ આપેલી છે, જેમાં રિવર્સનો ગિયર, સ્પીડનો ગિયર અને લોડિંગ કરવા માટે 4 ગિયર આપેલા છે. હવે આપણે ખેડૂત હારે જરાક વાતચીત કરીશું. તો તમારું નામ ભાઈ? મિલનભાઈ પરમાર. મિલનભાઈ પરમાર. આપણું ગામ? પાણીદ્રા. ગામ પાણીદ્રા. તાલુકો? માળિયા. તાલુકો માળિયા. જિલ્લો? જુનાગઢ. જિલ્લો જુનાગઢ. આ પાણીદ્રા ગામમાં આ ત્રીજું પીસ આપણું જાય જ છે. પહેલાં અનિલભાઈ લઈ ગયા હતા, બીજો આપણે પરબતભાઈ લઈ ગયા અને મિલનભાઈ હાઇડ્રોલિક પીસ લઈ જાય છે. તેઓ લોકોનું કહેવાનું, તમારું કહેવાનું શું છે મિલનભાઈ? હાઇડ્રોલિક વાળું બનાવ્યું છે એટલે. અનિલભાઈએ પહેલા બનાવ્યું હતું, હા. મેં બનાવ્યું. હા હા. પરબતભાઈ કરકઠિયા બનાવ્યું. હા. એનું જોઈને મેં બનાવ્યું. હવે તમારે કેમ, તમે અનિલભાઈનું જોયું કેમ છે હાલવામાં ને બધી વસ્તુ? કંઈ ઘટે નહીં. હાલવામાં બધી વસ્તુમાં હાલે છે. બધી વસ્તુ. તમારે વખેડું બધી કોઈ પણ જાળીમાં હાલે છે ને? આપણે બધી સિસ્ટમ સાથે આપી દીધેલો છે સનેડો, જે 2 બળદનું બધું કામ કરે છે અને બળદની જરૂર પડતી નથી. 2 બળદની કિંમતમાં એક જ સનેડો થઈ જાય છે આપણે આ બાઇક સનેડો. પૂરેપૂરી માહિતી સાથે આપણે આજ લઈને આવી જ ગયા છે એવું મોડલ. તો તમે જોશો કે બધી હરેક ગાડીમાં ફિટિંગ થાય છે સનેડો. આપણે બુલેટમાં છે, સ્પ્લેન્ડર છે, ઓલી ડિસ્કવર છે. આમાં આપણે દાંડલા સિસ્ટમ આપેલી છે, જેના લીધે આપણે હાથી હેઠા ઊંચું કરવા માટે દાંડલાથી થાય છે. તો આ તમે જોવો છો કે દાંડલાથી હાથી હેઠા ઊંચું થાય છે. આ આપણા બધા સનેડા બની ગયા છે ઝેકવાળા. બધા ઓર્ડરમાં છે.